સ્ટુડન્ટ્સ હું છું હિરાન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 2નું જે છે એ બિઝનેસ એકાઉન્ટિંગ 2 એમાં આપણે યુનિટ નંબર જે છે એ ચોથું જોઈ રહ્યા છીએ જેનું નામ છે સ્ટોકનું મૂલ્યાંકન અથવા તો ઇન્વેન્ટરી મૂલ્યાંકન. આજે આપણે 2024માં પૂછાયેલો દાખલો જોવાનો છે. શું કહેવા માગે છે તો કે એક કંપનીએ કાચા માલની ખરીદી અને જાવક નીચે જણાવેલ અનુક્રમે કરેલ છે. જાન્યુઆરી 2024ની માહિતી આપી છે, વિગત આપી છે, નંગ આપ્યા છે અને નંગ દીઠ કિંમત આપી છે, બરોબર. અને એમ કીધું છે કે ભાઈ 31/1/2024ના રોજ બંધ થતા કાચા માલનો જથ્થો નક્કી કરો અને તેની કિંમત શોધો. ફીફો પદ્ધતિ મુજબ સ્ટોક પત્રક તૈયાર કરો. બે વસ્તુ કરવાની છે. એક આપણે ફીફો પદ્ધતિ મુજબ સ્ટોક પત્રક તૈયાર કરવાનું છે અને એક આપણે કાચા માલનો જથ્થો છે એ નક્કી કરવાનો થશે, બરાબર. એટલે કે આપણે મુખ્ય બે કામ કરવાના છે. એમાં એક જ કામ છે, લાસ્ટમાં જે આખરની બાકી વધશે એ તો આપણે કરવાની જ છે, બરાબર. તો આપણે છે એ કઈ પદ્ધતિ તો કે ફીફો પદ્ધતિ, ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ, બરાબર છે. એટલે કે પહેલાં આવે અને પહેલાં જાયની પદ્ધતિ. તો આપણે આવી રીતનું સ્ટોક પત્રક જેવી રીતે બનાવતા આવ્યા છીએ એવી જ રીતે બનાવી લેશું, બરાબર. અને જો તમે બીજા વિડીયોઝ ઇન્ટ્રોડક્શનના વિડીયોઝ સહિત ના જોયા હોય તો તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, પહેલાં જોઈ લેજો જેથી કરીને સમજાવવાનું તમને થોડુંક ઇઝી થઈ જાય, બરાબર છે. ચાલો, તો જો તમને સમ આવડતો હોય એટલે કે તમને ફીફો પદ્ધતિ આવડતી હોય તો પ્લીઝ પહેલાં વિડીયો પોઝ કરો અને આ રહ્યો સમ તમને શો થઈ જ ગયો હશે, બરાબર છે. તો વિડીયો પોઝ કરી અને પહેલાં સમ ગણી નાખો અને પછી તમે આન્સર સાથે કમ્પેર કરી લેજો, બરાબર છે. ચાલો, તો દાખલો સ્ટાર્ટ કરીએ. સૌ પ્રથમ આપણને જાન્યુઆરી 2024નું આપણને માહિતી આપી છે, તો અહીં લખી નાખશું જાન્યુઆરી 2024. હવે એમાં એક એક તારીખો આપી છે આપણને. પહેલી તારીખ આપી છે તો 1/1. તો પહેલી તારીખે આપણને કીધું છે ખરીદી, તો અહીંયા લખશું આપણે ખરીદી કેટલી છે તો કે 300 એકમનો નંગ છે અને નંગ દીઠ કિંમત 3 છે, તો 313 900 રૂપિયા થશે. બાકીમાં આવેલા જ હશે. બાકીમાં અત્યારે શરૂઆતમાં કંઈ હતું નહીં, હવે આવ્યું છે 300 એકમો, બરાબર છે. 3 રૂપિયા લેખે 900, બરાબર છે. ચાલો, પછી છે બીજા નંબરમાં આપણને 3 તારીખનો વ્યવહાર આપ્યો છે. શું કીધું છે તો કે ખરીદી આપી છે, એમાંય ખરીદી આપી છે 600 એકમોની અને 4 રૂપિયા લેખે, તો 6 × 24 2400, બરાબર થશે. ચાલો, તો અને અહીંયા આપણે સામે જવા દઈશું બાકીમાં. તો પહેલી બાકી આપણી કઈ હતી તો કે પહેલી બાકી હતી આપણી 300 એકમોવાળી, 3 રૂપિયા લેખે 900, અને બીજી બાકી આવી આપણી 600 એકમોવાળી 4 રૂપિયા લેખે 2400, બરાબર છે. ચાલો, પછી છે ત્રીજા નંબરમાં 7 તારીખની આપણે જાવક આપી છે. તો અહીંયા આપણે 7 તારીખની જાવક કેટલી છે તો કે આપણને છે એ 500 એકમો આપી છે. તો પહેલાં આપણે ફીફો પદ્ધતિ ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ, તો પહેલાં કોણ આવ્યું તો 300 એકમો. તો પહેલાં આપણે 300 એકમોનો નિકાલ કરશું, 3 રૂપિયા લેખે 900 રૂપિયા. હવે આપણે જાવા કેટલા દેવાના છે તો 500 એકમો, બરાબર. તો આપણે 500 એકમો જવા દેવાના હોય તો હવે આપણે ઘટ્યા કેટલા તો કે 200 એકમો હજી જવા દેવાના છે. તો એ ક્યાંથી જવા દેશું? આપણે 600 એકમો પૈકીના જવા દેશું. અને એ કેટલા રૂપિયા લેખે? 4 રૂપિયા લેખે. તો 2 4 × 2 = 800, 800 રૂપિયા. હા, બાકીની વાત કરી લઈએ તો 600 રૂપિયા પૈકી 200 રૂપિયા જવા દીધા. આ 300 તો પૂરા જવા દીધા અને 600 પૈકી 200 જવા દીધા. તો એ પૈકીના કેટલા વધે તો કે 400 વધે, 4 રૂપિયા લેખે. તો ચોખ્ખે ચોખ્ખે 1600 રૂપિયા આ વધશે, બરાબર છે. ચાલો, અહીંયા આપણે આ વ્યવહાર પૂરો થયો. 11 તારીખનો વ્યવહાર છે ખરીદીનો. તો 11 તારીખે આપણે પાછી ખરીદી કરીએ છીએ કેટલાની તો કે 700 એકમોની 4 રૂપિયા લખે. તો 700 એકમોની 4 રૂપિયા લખે. તો 7 × 7 = 28, 2800. અને બાકીની વાત કરી લઈએ. અહીંયા તો જાવકમાં તો કાંઈ થશે નહીં, તો બાકી પહેલાં 400 એકમોની 4 રૂપિયા લખે હતી જ, બરાબર. અને 700 એકમો પાછા 4 રૂપિયા લેખે આવ્યા, તો એ થઈ જશે આપણા 2800, બરાબર છે. પછી આ થઈ ગઈ બાકીની વાત 11 તારીખ પછીની. પછી છે 16 તારીખનો વ્યવહાર, વળી જાવકનો છે 800 એકમો. તો વળી પાછો 16 તારીખનો વ્યવહાર છે, 800 એકમો જવા દેવાના છે, બરાબર છે. તો કેટલા છે તો કે અહીંયા આપણે 400 છે, તો પહેલાં આપણે એ 400 જવા દઈશું, બરાબર છે. 4 રૂપિયા લેખે 1600 એકમો, 1600 રૂપિયા. અને વળી પાછા 400 એકમો, કારણ કે 800 એકમો જવા દેવાના છે, 400 જવા દીધા આપણે આ પૈકીના, અને 400 આપણે આમાંથી જવા દઈશું 4 રૂપિયા લેખે 1600. વૈધા કેટલા તો કે આમાં 400 વાયલા ગયા તો વૈધા 300 એકમો, 4 રૂપિયા લેખે 1200 રૂપિયા, બરાબર છે. ચાલો,
આગળ વધીએ 16 તારીખનો વ્યવહાર થઈ ગયો. પછી છે 21 તારીખનો વ્યવહાર. તો 21 તારીખે ખરીદી છે વળી પાછી. તો 21 તારીખે ખરીદી 300 એકમોની છે 5 રૂપિયા લેખે. 300 એકમો 5 રૂપિયા લેખે તો 3 × 5 = 1500 રૂપિયા આવશે. બરાબર. સામે જવા દઈ બાકીમાં. તો પહેલાં તો જે આપણા 300 એકમોની 4 રૂપિયા લેખેની બાકી હતી એ, પછી 300 એકમોની પાછી 5 રૂપિયા લેખેવાળી બાકી એવી, તો એ 1500 રૂપિયા. બરાબર છે. ચાલો પછી છે અહીંયા બાકીનું કામ પૂરું થઈ ગયું. પછી છે 21 તારીખ. પછી 27 તારીખનો વ્યવહાર છે આપણી પાસે. તો 27 તારીખે જાવક છે 100 એકમોની. બરાબર છે. તો 100 એકમોની જાવક છે, જાજી છે નહીં. તો 100 એકમો ક્યાંથી જવા દેશું આપણે? આ 300 એકમો પૈકી ફીફો પદ્ધતિ જ છે. તો આ 100 એકમો પૈકી આપણે 300 એકમો પૈકીના 100 એકમો 4 રૂપિયા લેખે જવા દેશું. કેટલા? તો કે 400. બરાબર છે. તો હવે બાકીની વાત કરી લઈએ. તો બાકી કેટલી વધશે? તો કે અહીંયા 100 જવા દીધા તો 200 એકમો આના વધશે 4 રૂપિયા લેખે 800, અને 300 એકમો આના વધશે 5 રૂપિયા લેખે 1500. બરાબર છે. ચાલો, અને હવે આપણે એને એમ કીધું છે કે 27 તારીખ સુધીનો વ્યવહાર થઈ ગયો. હવે આપણે અહીંયા કીધું છે કે 31 તારીખનોય તમારે આખરની બાકી કહેવાની છે. તો આ 27 તારીખ પછી કોઈ વ્યવહાર થયો નથી. તો આ 27 તારીખ છે એ જ આપણી આખરની બાકી 31 તારીખે રહેશે. તો અહીંયા આપણે લખશું 31 તારીખની બાકી. બરાબર છે. અહીં લખી નાખીએ આખર બાકી કેટલી? તો કે જે આ બાકી હતી એ જ છે. બરાબર. તો અહીંયા આપણે 200 એકમો 4 રૂપિયા લેખે 800, અને 300 એકમો 5 રૂપિયા લેખે 1500, અને આ થઈ ગઈ આપણી આખરની બાકી. બરાબર છે. ચાલો, તો બસ આ જ હતું આપણું ફીફો પદ્ધતિ મુજબ. એકદમ ઇઝી હતું. રોકડિયા માર્ક્સ આપણને મળી જાય એવું હતું. બરાબર છે. અને જો તમે વિડીયો પોઝ કરી અને જો તમારો આન્સર સાચો આવ્યો હોય તો પ્લીઝ મને કોમેન્ટમાં કહેજો. ચાલો, તો આ જ હતું. આ સિવાય જો તમને કાંઈ ના સમજાણું હોય તો મને કોમેન્ટમાં પૂછી લેજો. અને જો વિડીયો ગમે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ તમને ખબર છે જરૂરથી કરી નાખજો, જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળતા રહે. થેન્ક યુ.